ભીંજુ ગમે તો યાર આપણો કોમમાં આવે ને એવો માણસ છે અને આપણે કોઈ ગોમની ગમે તે કોઈ કમ્પ્લેન લઈને ગયા હોય ને તો એ આપણું અભળે યાર. આપણે ગોમમાં જતા આવીએ. આપણે બે જાવ. હા આપણે બે જઈએ. બીજા બે ત્રણ છોકરાઓ તો લાવજે ને તાર હાથી છોડું છું. આપણો થોડું અજય જય કાર બોલાવે એમાં સારું રહે યાર. મારું ઓળખ્યું મારે જોજોભાઈને ફોન કરવો પડશે અને આ ગામમાં આવી આવી ચર્ચાઓ થઈ એટલે મારે એવા સમાચાર આલવા પડશે. લેડો હું શું કહું ભાઈઓ, તમે બેવામાં મારે થોડું કોમ છે, હું જઈને આવું. પણ હું જે કહું છું ને વાત યાદ રાખજો. ગમે તે કરીને આપણે ભીંજુ નો લાવવો પડશે સરપંચમાં. હવે એક બાજુ જોજોભાઈ ઉભા રહ્યા છે, એક બાજુ આ ભીંજુભાઈ ઉભા રહ્યા છે. આપણે ભીંજુભાઈ સપોર્ટ કરવાનો છે, પણ હવે પેલો ભાઈ ચીટિંગ બાદ છે, શું કરશો? હા કોઈ કોમ કરવું હોય તો કહી દો. મારે તમારું થોડું કામ હતું, થોડા સાઈડમાં આવો. બોલો 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 શું કોમ છે કહો. મારે આવા દો હો બેહો. એ ભાઈ, હા બોલો. આ ઇલુભાઈ જે કહેતા હતા વાત સાચી છે. હા તો સાચું હોય તો ભાઈ 25 વર્ષથી હું ઓળખું છું. પેલા જોવા બંદૂક લઈને બેઠા છે. હા લઈને બેઠા પોચેલી ને? નોટ છે ભાઈ. પહોંચેલી નોટ છે તો મને ખબર છે. પણ હેડો હવે કણ જઈએ તો પણ હું તમને કીધું ફરી ના જતા હો. ના ના આપણે વાત કરવા ને કમ્પ્લીટ વાત કરીએ હેડો. ગમે તે થાય ને ભાઈ, આ તો હું તમને આપડા લોકોને કહી દઉં અંદર પેટે, ગમે તે થાય ને પણ આપણે ભીંજુ ને લાવવાનો છે. હા લાભવાનો ભીંજુ ને શું છે. કહેવું આપણે ભાઈ? શું કોઈ છે રહ્યો આપણે ઓબળી લઈએ. અને એને આપણે બોલાયા કહો ગોળ છે અમારે ત્યાં બંદૂક બિયાવાન ના હોય. હેડો આપણે આંટા મળે. આ તમે આ દાદાગીરી કરો છો ને ઈ કણ જઈને ના કરતા ને કે પેલા કાયદેસર આપણે- ગોળીઓ મારશી. આપણે કઈ વાત જ કરવાની દાદાગીરી ઓય, નહીં કરવાની. તમે હજી કોઈ ઓળખતા નહીં અરે હું લાગતા. ઓળખું છું યાર. લે હેડો હેડો. વસ્તુ દાદા હા સાહેબ. અમાવો જોયો આપણો પાવર હા જોયો ને. આઈ ગયા ને બધા. આઈ ગયા લાઈન ઉપર આઈ ગયા બધા. આવા દો યો. આવો સરપંચ સાહેબ. આવો 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 આવો. શું છે મજામાં? મજામાં ભાઈ? બસ બસ મજા મજા. ભાઈ નજુભાઈ મજામાં? હા તમારે તો ફોન માણસ ના બોલા મોકલવો પડે. એટલે આ માણસ તો મેં વાપર્યું તું કે તમે લોકો બધા મારા વિરુદ્ધમાં છો. અરે વિરુદ્ધમાં નહીં, તમે ખાલી માણસ મોકલો, અમને ખાલી મિસ કોલ કરવાનો. અમે આવી આવી વાતો તમને કોણ કરે છે અમારી? વાતો તો ભાઈ સાંભળવા મળે ને ભાઈ ગામમાંથી. તમારા વિરુદ્ધમાં અમે વધારશું કદી? આટલા પછી વર્ષથી વર્ષથી અમે નહીં. તમને સપોર્ટ આલ્યો છે. તો તમારો માણસ નામ એકલાય. આ બધા ફરી ગયા. ફરીએ જઈ અને સમય આવે બધાને ખબર પડશે. જો હવે હું તમને શું કહું છું, બોલો બોલો. આ વખત ફરથી હું ઇલેક્શનમાં ઉભો રહ્યો છું ચૂંટણીમાં, બરોબર? એટલે તમારા બધાનો મારા સપોર્ટ જોવો છે. ઓ હે જ નહીં યાર, એમાં તો કહેવાનું આવે. સપોર્ટ જ હોય કે તમે આટલા વર્ષથી જ તમને સપોર્ટ આલી છે અમે. બાપો હતા તારના અમે સપોર્ટ આલીએ છીએ. તમે તો ચીમ નહીં આલે ભાઈ. હા એટલે હું કીધું ગામમાં મારે જવું પડે ને કેવું પડે એના કરતા તમારા લોકોને બધાને કીધું ઓય બોલાવી દઉં અને ઓય બોલાવીને તમારાથી વાત કરું બધાથી, બરોબર? તમારો પ્રચાર કરવાનો આવતો જ નથી. ના ના આપણે તો પ્રચાર કદી કર્યો જ નહીં ભાઈ. તમારે કરાય જ ના યાર. 25 વર્ષથી જો અમારું ઘર સરપંચમાં આવી જાય છે, બરોબર? અમે તો પ્રચાર કરવા જાતા નહીં. ખરું, અરે ખરું. ગામમાં જુઓ, તમારા બધાને જો જે કોમ લઈને તમે મારા બાજુમાં આવો છો એ બધા કોમ હું તમારા કરું જ છું કે કરો જ છો કે યાર. કોમ બોલે છે, તમારે પ્રચાર કરવા જરૂરત જ નહીં. તમારું તો નોમે બોલે છે ને તમારું કોમે બોલે છે ગામમાં, બરાબર? હા, એ એટલે તમારે તો પ્રચાર કરવાનો જ ના હોય સાહેબ. હા, એ તો વગર બધાને પ્રચારે ખબર જ તમને છે. ખબર, હા. ના ના એ તો બધાને ખબર જ છે. અને જુઓ, હું આ વખત ચૂંટણીમાં પ્રચાર નહીં કરવાનો, પણ તમારા બધાને મારા સપોર્ટમાં રહેવાનું, બરોબર? હા, હા. બીજું, ગામમાં હવે હું નવું અપડેટ કરવાનો છું, હા હા બરોબર? એટલે જુઓ, ગામમાં જે જેના ઘર નહીં હોય ને એ બધાને હું સરકારમાંથી ઘર પાસ કરવાનો, બરોબર? પછી ઘેર ઘેર સંડાસ બાથરૂમ હા અને જેને રોજગારી ના હોય હા હા એના માટે સરકારમાંથી હું બધાનો 2-2 લાખ રૂપિયા પાસ કરાવવાનો છું, બરોબર? બરાબર. એટલે તમે લોકો બધા મારા સપોર્ટમાં રહો. અને જો હવે ચૂંટણીના રહ્યા છે ગણ્યાના 10 દાડા, હા તો 10 દાડામાં તમે લોકો બધા મારા હાથી રહો, ઓય આપણા ઘેર રહો, ખો પીવો, મજા કરો. અને જેને જે કોમ હોય એ બધા મને કહો, હા. તો તમારા બધાનું કોમ હું કરી આલો. મારે બેઠેલો જ છું ને. ખરું ખરું. અને તમારે કોઈ પ્રશ્ન તમે કહો છો એ પ્રમાણે કર્યા વગર રોજ ના ખબર છે. 25 વર્ષથી કરો છો તમે કહો. 25 વર્ષથી મારું ઘર તમે અડધી રાતે આવો, 12 વાગે આવીને મારા ઘરની ફોકડી ખખડાવો તો તમારું કોમ થાય છે કે નહીં થતું? થઈ જાય, થઈ જાય. થઈ જાય હા? બરોબર? હવે તમે જેની તેની વાતોમાં આવો ના, બરોબર? અને ગમે તે કરી
અને તમે આ ઇલેક્શનમાં મને જીતાડો ને વાત રહી ભીંજુડાની, તો ભીંજુડાને તો પછી હું ઇલેક્શન પછી જોઈ લેવાનો જ છું, બરોબર? એટલે હવે તમે લોકો શું કહેવા માંગો, બોલો બધા. હવે અમે શું કહીએ તમને સરપંચ સાહેબ? હા, હવે એ બાપડા ને કોઈ વધારે ખબર પડતી નહીં, તો બધા વાતોમાં આવી અને એને ફોર્મ ભર્યું હતું તમારું અમે, પણ આમ છોકરો હારો છે એમ કેવા પ્રમાણે. અરે છોકરો હારો હોય પણ એને 10 વખત વિચારવું પડે કે કના હોમાં ઉભો રહે છે. વાત હા, સાચી છે. વિચારવું હે? પડે, બરાબર. તમારા વિરુદ્ધમાં 4-5 જણા હી ને ઈઓને ઉભા લ્યા, કરે તો એક- આપણે બરાબર નો પાડશું, ચિંતા એ જ ના ગમે કરો એટલા તમે. જુઓ મારા વિરુદ્ધમાં 100 જણા ઉભા રહે ને 100 જણા, હા. તો મારો એ લોકો કોઈ બાલે ઓકો કરી શકવાના નહીં. નહીં. અમે એ તો ત્યાં તમારા ખબર લોકોને નથી. ખબર ખરું છે. ખરું હા, ખરું ખરું. વાત સાચી તમારી. હા. બરોબર? એટલે હવે તમે લોકો બધા શું કહેવા માંગો, બોલો. આપણા હાથી જ છો ને? હા, વાત જ નહીં યાર. જીતી જા, મોની જા ભાઈ, જીતી જ જા તમે. તમે એવું? જીતી જાઓ, માની લો. હોવ. હારું હેડો તમે ચા પાણી મકસુદ દાદા, આ બધાને ચા પાણી કરાવરાવો અને બધાને 500 રૂપિયા આલો, ખાલી ઘેર છોકરા માટે મેઠાઈ લઈ જાય, બરોબર? હા, હા. જો મકસુદ દાદા ચા પાણી કરાવે ને 500 રૂપિયા લઈ જાય. હા, મળીએ ને. શું થાય? હે? એ હા, પેલા મસ્જિદ. ચા પોણી અમારે હવે કોઈ કરવી નહીં. તમે સાહેબ ને કહેજો કે અમે બધા ચા પોણી કરી અને જે 500 હાલવાન કીધા ને સાહેબે તમને, એ અમારે હાલ જોતા નહીં. તમે હાલ રાખી લો એર્યા, અને જે દાડે ઇલેક્શન હોય ને ચૂંટણી આપડે ગામમાં, એ દાડે અમને બધાને 10,000 રૂપિયા આલજો તમે. હા, તો વાંધો નહીં, એ તો 10,000 20,000 લવડાવો યાર. આગળના દાડે રાતે અમને હલાઈ દઈએ 10,000. આજે હલાઈ દેવડાવશો યાર. એટલે અમારે શું પેલા ગામમાં બીજા માણસો પેલા નાસ્તા પોણી ગોટાન બોટાન બધું ખવડાવવું પડે ને યાર. ગોટાની આખો રાવણો જ બેહાડજો આપણે યાર. એમાં તો ના છે. એ તમે એ કરાવજો અલગ, પણ અમને 10,000 આલજો. આ તો હું કરી દેવડાવ્યો યાર. એ તો સાહેબને હું વાત શું કરી કેવું દઉં. ભંટાભાઈ, કોકી તમે ઈલુભાઈ? કીધું તો કે આ 10,000 તમે આલજો એટલે ગોટોની સગવડ અમે કઈ વસ્તી ગોટા ખાય ને એટલે પછી સીધે આ સીધા ગોટાની આપણે યાર ખાવા બધું રખવડાવશો આપણે. ખાવાનું તો પછી પણ આ ગોટો આપણે છે ને થાય મારી એટલે વાતો સીધા કરો. જોડે જોડામાં આવી ગયા. આ ગોટાનું આયોજન રાખ્યું ને, વસ્તી ગોટા ખાવા ને એટલે જુદો બધા લોટા પર છે, એટલે તમે યાર કહી દેજો એમ કે ખાલી. એ તો વાંધો નહીં, એ તો હું કહી દઉં સાહેબને વાત કરી દઉં અને 10,000 હું 20,000 તમને પકડી દેવડાવ્યો. અરે કશો હતો તો કોઈ હોના જેવું યાર અમારે તો. આમાં ચા જો 500 2,000 રૂપિયા તમે લઈ લેજો. હવે આ બે લઈને તમે ચા જલસા તો અમે કરવા. પીને આવ્યા હતા, એટલું કહી દેજો ચા અમે પીને આવ્યા હતા. કશો વાંધો નહીં. હા, હેડો, સારું તમે જો જોજો તમે, ને. હા, ચલો તાર. હા અલે એ, હા. આ તમે ત્રણ જેવું કર્યું લે. કેવું કર્યું અમે? અલે એકણ જઈને તો તમે ભરી ગયા ત્રણે. બધાથી બીકાનો તું છે. અલે હું શું બિયાણો? જબર બી ગયો તો દાદા, આ ચશ્માય કાઢતો નહીં. અલે આ હું બિયાણો નતો, પેલી બંદૂક જોઈ ને એટલે મને લાગવા મોડી બીક. તો બીક કાઢતી હતી તારે શું હતું તા? ભાઈ બિયાવું પડે, ગોળી મારે તો તું તો જબર બીકણ છે ભાઈ હો. બીકન રહેવું પડે યાર. આવડો બોલી જ ફરી ગયા રે જેડો આમ કીધું. તરત ફરી ગયા તો. કરવા માંડ્યા, બોલો. અલે પણ ના ફરું તો ચો જઉં. તમે બધા ના ફર્યા હોત તું તો જોત કો ગોળીઓ હોત. અમે તો બધા બોલેલા લાવતા હતા. ખાઈ ગયા. આ તો મારે નથી ખાવી એટલે ફરી ગયો. એવું એ, તો તાણ અમે તો બોલેલા હતા, તમે તો હા 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 કરી જાઓ. કરવું પડે, ઈયોના આગળ વાહ વાહ કરવી પડે. એ ચેવા છે નહીં ઓળખતા ઈલુભાઈ. ના એ વાતે સાચી છે. હાલ આપણા ટાઈમ હવે એવો છે આપણે એટલે આ વાત એઠી મેલો. હવે આપણે ભીંજુબેન શું કરશું કહો? હવે હું એ જ કઉ છું કે આપણે શું કરવું છે યાર. હવે ભીંજુબેન એક મીટિંગ કરશું આપણે. મીટિંગ ના કરાઈ યાર. એ હું શું ઉભા કરું? રહેશે જ બોલાવા મોકલી છે. અલે એ, નવા છીએ મોણા. એ હું શું કહું આપણો તમે હા, બોલો બોલો. પેલો હાલ આપણે 10 માજા વીનું કીધું. કોક દાડો ઇમરજન્સી જરૂર પડશે તો આપણે ભર દઈને આલી નહીં રે. જોજો ભાઈ હા આલસી, પણ હવે આપણે ભીંજુબેન વાત કરીએ એ નો માણસ છે, આપણે એને છોડીને દે વફાટ લઈને ના દેવાનું. અલે મન તો પિંજુડો નહીં ગમતો. પણ બધી ગમે લાગતું એ લોકો હાલે આપણે. આ ફરી જવાનો છે. પૈસા ભાડે ભક્તિ ના જવાય, એને બિચારાને આપણે દીધેલું છે, વાયદો આલેલો છે, તો એને મળવું પડે આપણે. કીધેલું વાત સાચી છે, પણ મને હજી વિશ્વાસ જ નહીં આવતો. એ કોઈ નહીં હાલે આપણે. અરે આપણે આપણે ફોન લેવા કરીએ. ખાવા પૂછ્યા નહીં, આપણે એને મળીએ, વાતચીત કરીએ કે ભાઈ આવી રીતના જોજો ભાઈ કહેતા, બોલ તમારે શું ઈચ્છા છે? તમે લેવા ખાવાનું પૂછ્યા નહીં? ના, હાચું બિલકુલ કહો છો? ના. હા, તોડાય ના. તો પણ હું ગોળીઓ મોડા હારો. ખવડાયો પેલા જોજો બાજુ. અરે ગોળીઓ ના અલ્યા મારી મારી વાત રહ્યા, સાંભળો એને આપણે બાદભાઈ. વાતચીત એ કરી. બધી ગોળીઓ વાત છોડો, આપણે દહની વાત કરી. એટલે ભીંજુબેન માણસ છે ને, આપણે એને વીની વાત કરીએ. શું કહે છે આપણે? હા, એટલે બાપડો પેલો વેનું તો કઈ ગયો મચ્છુ દાદા. એ મચ્છુ દાદા હતો ને કઈ ગયો આપણે. બધું તાણા વિસ્કી થાય આપણે પેલા વીનું કદાચ ચાલ્યું તો કહે રહ્યો. કરો વાત હેડો. મને કે મન તો પિંજુડો યોગ્ય નહીં લાગતો. આપણે વાત તો કરીએ પછી આગળ વાત હેડો. લેડો તને કરીએ. હેડો આગળ હેડો, વાતચીત કરીએ. કેવું રહ્યું? જબરજસ્ત ગામમાં આપણો પડઘો પડે છે ને? જોરદાર પડઘો પડ્યો. હે હા તાણે આપણે મોની ગયા તમને. એક જ માણસને ખાલી કહેવા મોકલે, એમાં આખું ટોળું આવ્યું ને હોય. હા અમે પ્રચાર કરવા ના જઈએ.
એ તો પણ હું ઈવાને પહેલાય કીધું તું હા કે જોજોભાઈ પ્રચાર કરવા ના જોય. બરોબર. જોજોભાઈ તો બેઠા બેઠા આવી જાય. હા હેડો જોઈએ હવે શું થાય છે. સાહેબ બોલો. પેલા લોકો ચા પાણી નાસ્તો બધું કરે 500 રૂપિયા આલીને મોકલ્યા છે. બધાને આલે બધાને આલી દીધા. નાસ્તો ચા પાણી બધું બધું કરાયું. કમ્પ્લીટ કરાવી દેવડાયું. બધા આપણા વાળું થઈ ગયા. આપણા વાળું કમ્પ્લીટ, કોઈ તમારે ચિંતા કરવા જેવું નહીં. એવું છે ને? હાવ. બરોબર. હવે તમે બેહો, હા તમે વાતો કરો અને મારે થોડું કોમ છે તો હું આવું છું કોમ પટાઈને. બરોબર. આ તો વધુ હો? નહીં પટાતા હો. ઓ બધું કોમ હોય નું બધું કોમ તમે હાચવી લેજો. હો વધુ નહીં. શું કીધું ભાઈ? હા અને તમે રહેજો હવે થોડા દાડા. ચૂંટણી છે એટલા દાડા હોય. ના, ના, બરોબર? તમારા અંગાત જ છીએ ને અમે તો. હો? હા લેવડો તાન. હા, ગુરવાનભાઈ બેહો. હા બેઠો. હા, સાહેબ પાછા આવી છે. અલ્યા હું શું કહું છું હા બસ બોલો સાહેબ. તમે પેલા લોકોને કેટલા પૈસા આલ્યા? પેલા લોકોને 500 રૂપિયા. બરોબર. ને બીજું કોઈ કહેતા હતા એ લોકો? ઓ કહેતા હતા કોક 20,000 ની વાતો કરતા હતા. હા તો એ લોકો હાલ જે કી ને હા કે 20,000 આલજો હા તો તમારે કહી દેવાનું કે મળી જાય. હો હા હો વધુ નહીં. મને યાદ આવ્યું એટલે હું તમને પાછું આપણે સાહેબ કહેવાય. પૈસા નહીં આલવાના ઈવન. એટલે આ ખાલી કહેવાનું જ છે. ઈઓને કોઈ હાલવાનું નહીં આપણે. હા, બરોબર. ખાલી તમે લોકોને કી ને તો તમારે કહેવાનું કે હો સાહેબે અમને વહીવટ કરવા માટે પૈસા આલેલા છે તો તમને બધાને અમે 20,000 રૂપિયા નાસ્તો પાણી કરવા આલશે. હો હા. લડો હું જઉં. હા વધુ નહીં. બેહો ભાઈ. મચ્છુભાઈ બોલો. સાહેબ તો આવું કઈ જ જ્યાં છે પૈસાનું હા 20,000 ની વાત કરી હે તો આપણે હવે 40 ની વાત કરો સાહેબ. ચાલીની વાત કરી દઈએ સાહેબ. નહીં મોદું છે. એ 40 આપણા તો ઈવન પૈસા આલવાના જ નહીં. નહીં હાલવાના. સાહેબે આલવાની ના પાડી. ના પાડી. આપણે તો સાહેબ પાસેથી લઈ જ લેવાના ને. હા એટલે આપણું ગીજું ગરમ થાય. આપણું હચવાયા હતી. આપણું ના થવાય. હા લેવડો તાણ. આપણો બાર ઓટો મારતા આવીએ. હા ઓટો મારતા હેડો. અલ્યા ભીંજુભાઈ, બોલ જીંગા. તમારે તો કાઠું હોય યાર. કેમ શું થયું? અલ્યા જોજોભાઈ તો આખું ગોમ ભેગું કર્યું હતું પેલા કણ. ચોકા આ હોય યાર ઘેર. એવું ઓવે એસકે બેઠા હતા ને તમે જોવો તો બંદૂક લઈને. ના હોય અને ઇલેક્શનમાં તમારું કોમ નહીં આવેલી ફેર. તો આપણે એક કામ કરતું. શું કામ કરું? મારે પહેલી મુલાકાત થઈ હતી પેલા ભાતથી. હા ભાતનો ફોન કરીને બોલાયો હોય. પણ તમારું તો કાઠું જ છે યાર. ભાતનો ફોન કરું? કર ફોન તો કર. શું કેવું થાય છે એનું? કોઈ બોલાવું? ઓય બોલાય. હારું હેડ બોલાવું. ભાતના કહે કે ગોમાં બધા લઈને તું હોય. હલો અલ્યા ભાતભાઈ ચો હોય યાર. હા આવજો ભીંજુભાઈ બાજુમાં આવો હાલ તમે. કોમ છે તમારું ફટાફટ આવો. હા આવો હેડો આવો. ફોન કર્યો? આવે છે? હા તાત્કાલિક આવશે એ તો. જો એ લોકો આવે ને હા એટલે એને ચા નાસ્તો પાણી બધું કેવું ના પડે તું લાઈન મેલી જ એ તો દેજે. માણસો રાખેલા જ છે આપણે. રાશે ને? હવ રેડી જ છે એને બધું. તકલીફ ના પડવી જો. ખાલી ચપટી વગર આવી જાય. આપણે હા. જોજો થી વધારે આયોજન કરવાનું છે. હા ગમે તે થાય આપણે જોજો ભાઈ આપવા દેવાના આમ તો નહીં. ભાત બે જેવાય ખબર હે? છે ભાઈ. આમ તો આપણે હારા આ મને કહેતા હતા કે અમે વોટ તો તમને જ હાલશો. હા હા જોજો અમે વોટ નહીં હાલીએ. બરોબર. અને જોજો ની કાપતી જ કરતા હતા. હા હા એટલે એનો વોટ તો આપણા બાજુમાં જ આપણને લોકો ટેન્શન નહીં યાર. અલ્યા એનો વિશ્વાસ ના કરતા પાછા. કેમ? એ ડબલ ઢોલકી માણસ છે. હા હોય. ઓવે તમારા આગળ શું બોલે પેલા કણે શું બોલે? એવું છે? ઓવે હવે એના જોઈએ આવા તો દો હેડો લોકો. આપવા દો એટલે કડા બેસીએ આપણે બે. હા વાતો કરીએ તાર શું કરીએ. હા બોલો જો જીંગા બોલો બોલો. આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં યાર. ચમ જો આપણે જીતશો ને બરોબર. તો જોજો જે 25 વર્ષથી જે સરપંચી કરે છે ને હા એ ખરું હો. એટલે એને 25 વર્ષથી સરપંચ એ તો દુઃખ થવાનું જ ને. ઘણું દુઃખ થાય અને ગામમાં આટલી ઇજ્જત રહે નહીં. હા સાચી વાત છે. અને આપણે આખું ગામ જમાડવાનું છે. હારશો તોય? અરે જીતવાનું યાર. હરવાનું તો તું વાત કરી યાર. એટલે મને જોજોનું કાઠું લાગે છે. હારશો તો આપણે શું ફરક પડે? આપણે તો પહેલી વખત ઉભો રહે પેલો 25 વર્ષથી ઉભો રહે છે. હા એ વાત સાચી કરી. સમજ્યો તું? હા વાત સાચી. એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. બરોબર. બરોબર પેલા લોકો આવી શું વાતચીત થાય આપણે જોઈ લઈએ. આ તો આવા તો શું કોઈ. જો આઈ જા ભાઈ. આઈ ગયા? આઈ ગયા ચાર ચાર જણ. બધા આવડા. શું છે ભીંજુભાઈ? હા, ભીંજુભાઈ. હા, મંડપે આવો. શાંતિ? હા, એલું ભાઈ આવો, નજીક આવો. હા. મજામાં ભાઈ? આવો ભાઈ. શું શાંતિ છે ને? બસ એકદમ બસ ready. શાંતિ. કોઈ આબામાં તકલીફ બકલીફ પડી નહીં ને તમારે? આ પડતી હશે યાર તકલીફ તમાર બેઠે. એવું? ના પડે તકલીફ યાર. આ અમાર જીંગો સમાચાર લાવ્યો હતો યાર કેવા? કે તમે લોકો બધા જ્યાં હતા પેલા જોજો બાજુ. ઓવે જ્યાં તા ને યાર તમારા આગળ શું કેમ ખોટું બોલવું પડે? એવું જોજો બાજુ જ્યાં હતા તમે? જ્યાં તા પણ ચોખ્ખું કશીને ના પાડી દીધી. શું વાત છે? ચોખ્ખું યાર ઊંડા ઉપર હે? કે અમે સરપંચ સાહેબ તમારે કહેવાથી અમે આયા હોય કણ. બરોબર. વાત સાચી. પણ અમે તમને વોટ નહીં આલીએ યાર હવે. બરોબર અમે છે. શું હવે કંટાળ્યા યાર ઈઓના. હવે અમે જોઈએ એ લોકો 25 વર્ષથી એને પેઢીઓથી પેઢીઓ રાજ કરતી આવે છે ગામમાં. બરોબર. અને તમે ગમે તે કોમ માટે જો એટલે તમારા ઉપર ખોટી દાદાગીરી જ કરી.
વાત સાચી કોમ છે. તમારું કોઈ થાય ના. કોઈ અને થતું આપણે તો એ બધું આવડતું છે ના. એટલા માટે જ અમે તમને ચૂસચમ કર્યા. ના ના બરોબર તમે છે. નક્કી એટલા માટે જ કર્યા. હાલ અમારા ભંટોભાઈ ને તો જેટલી દાદાગીરી કરી યાર શું વાત છે? ચોખ્ખી કશી ના પાડી દીધી યાર. વોટિંગ આપણે કરવાની બિયાન જો આવા હતા. તમારે મને ફોન કરીને બોલાવી દેવો પડે ને યાર. ના ના ફોન કરવાની કોઈ જરૂર જ નથી. અમે લોકો ચોખ્ખું ના પાડીને જ આયા યાર. ચિંતા ના કરો સરપંચ તો તમે જ છો યાર. એવું છે એમ? જો બરોબર. હા સાંભળ્યું? હા વાહ. ફરી જાય ને પાછા હાર્યા. અરે આ તો ઘણો હોશિયાર છે બાત રહ્યો તો. વાત જેટલો તો કોઈ હોશિયાર જ નહીં. બે બાજુ અમથી આમ બોલ છે અને આ બે બાજુ આમ પડાવવાની વાત છે ભાઈ. હા પૈસા સિવાય ને બીજું કોઈ દેખાતું નહીં. ઘણો મેઠડો ભાઈ આ રહ્યો હો. કારીગર છે આ બધો ઊંચો. બીજું બોલો ગામમાં કોઈ કામકાજ હોય તો કહેતા રહેજો હો ભાઈ. કોમકાજમાં તો કેવું છે ખબર હે? બોલો બોલો. આ ફરી ફરીને યાર ગીજામાં હવે કોઈ ઓનોય છે ના. એવું? હા તમે થોડી મદદ કરો તો સારું. તમારે છે આમાં ઝીંગા મળી લેવાનું. કશો વાંધો નહીં. હું હાજર ના હોય કોઈ કોમ હોય પૈસા ટકાની જરૂર હોય ગમે તે કામકાજ હોય ને અડધી રાતે કોઈ દવાખાનું હોય તો જવું હોય આપણી ગાડી વાડી જોતી હોય તો આપણે ઝીંગાર મળી લેવાનું. હું હાજર હોય કે ના હોય કોઈ ટેન્શન નહીં લેવાનું. બરોબર? તમે નહીં માનો આ તમે જાનનું ખાલી ફોર્મ ભર્યું છે ને સરપંચમાં તારનો હું અડિયો કરું છું આમથી ઓમ ના હોય તો તાર 1 રૂપિયો તમારા બાજુથી લીધો ના ના હજુ બધું પણ હવે મારે કેવું પડે તમને ના ના હવે એવું મારી કહી બાજુ નહીં દેવાનું. એટલે ના, ના. કહી દેવાનું યાર એમાં શું તમે યાર? યાર નવા છો એટલે તમને ખબર પડે ને હાલવાની. એટલે અમારે હવે હોમે કેવું પડે તમને. તમારા લોકોને કોઈને ટેન્શન લેવાની જરૂર નહીં. હા. બરોબર? આટલી વાર ખાલી તમે મને જીતવા દો પછી તમે ગામની રોનક જોજો ખાલી. હા તમારે કોઈ તમારે જાતની જીતવાનું હોય તકલીફ નહીં પડે યાર. ખબર છે ને વિશ્વાસ છે વિશ્વાસ. હા, તને આપણે આટલા વર્ષથી ગામમાં તકલીફ વેઠી આપણે બધી ખબર પડે યાર. આ ભાત રહ્યો ભાત કેટલાય દાડાથી અડિયો કરે છે હો. ઘડીકમાં જોજો બહાર ઘડીકમાં આ ભાઈ બિંજુભાઈ બહાર કેટલાય દાડાથી અડિયો કરે છે. એને વાત સાચી કરી કે હું કેટલાય દાડાથી અડિયો કરું છું. ભાઈ અડિયો તો આના માટે થઈ રહી છે. તમે તો ખબર છે. ના ના ભાઈ વાત એને જો સાચી છે અડિયો કરી છે પણ એ મારા માટે અડિયો કરી છે કે કોઈ કરીને આ ભાઈ આવી જાય ને તો અમારું ગામનું સારું થાય. ભાઈ અમને ખબર છે તમારા માટે જ કરી રહ્યા છે. હા, બરોબર? એમ તો એના મનમાં બચારે એવું કોઈ ના હોય લેવાની લાલચ બાલચ ના હોય ગામનું સારું કરવા માટે. તો ઘણો સારો માણસ છે. ઘણો ભલો માણસ એટલે છે. તમે બે જણા અમારી વાતો કરો છો. ના, તો તમારે પાસે અલ્યા ભાઈ ભાતભાઈ છીએ હોશિયારી. રાજુભાઈ આ ભાઈ પિંચુભાઈ છે ને અમારે ભેગું બેતા ભણેલા અમારે ભેગું એનો સપોર્ટ અમે એને જ કરીએ બીજો કોણ કરીએ. આ તો પણ તમારા હાથી હાથી અમે નથી એ તો કરતા. આપણે પેલે એટલે પેલે અળવું કેવું પડે આપણે આપણે વન જીતાડવાના છે ગમે તે કરી. બે બાજુ વાત કરવી પડે ભાઈ. આપણે લાંબુ કરીને આપણા હાથની વાત આપણા હાથની વાત છે. વોટિંગ તો આપણે જ કરવાનું હવે હોય ને. મેં નક્કી જ કરી દીધું બરોબર? કે બિંજુભાઈ તમે જ આવશો એવું? બીજું કોઈ ના આવે યાર. આ જોજો 25 વર્ષથી કરી છે ને સરપંચ નું આ પણ એરા નહીં આવી યાર. હું લસ્યાલું હા, તમે એટલે જો હું હવે જો આપણે ચૂંટણીની વાર છે 10 દિવસની વાર છે બરોબર? હાલ ગામમાં ઉભારો તો થઈ જ ગયો છે કે આ બે જણા હોમમાં ઉભા છે પણ તમારે છે ને 10 દાડાથી તમારે મારા હાથી રહેવાનું બરોબર? મારા ઘેર આવવાનું ખાવા પીવાનું ટેન્શન નહીં લેવાનું તમારું ઘર સમજીને રહેવાનું બરોબર? બીજી એક વાત બોલો. પોત દાડાના પેલા કેમ્પ ચાલુ કરી દો એટલે વધારે મજા આવશે. એવું? હા હા આપણે ચાલુ કરી દઈએ ને સેવાના કેમ્પ ને જે કેમ્પ ચાલુ કરવા આપણે ચાલુ જે ભાઈ છે તળો. નાસ્તો વાસ્તો વાત હોય. કહું તમને વાત કહું મારું. હા બોલો બોલો. ખાઈ જાઓ જો ભાઈ. હું શું કહું હા આ બિંદુભાઈ ને આપડે હાલ કીધું હોવાનું હા. પૈસાનું તે ના હોય તો આપડે પેલા ઝીંગાને મળીને 50 નું કેવું. હું કહી દઈએ આ તો તમે કહેજો રો એટલું તમે કો કઈ યાર તમારું એ વધારે હોય. એટલે મારું નામ આવે છે પછી એવું હોય હા, હું યાર કહી દઉં 50 નું કહી દઉં 50 નું કહી દો પેલા બેવાને તો કોઈ નહીં હાલું કે હાલું હોય? 50 નું કહી દઉં અને એ તો હાલતું 10,000 રૂપિયા હાલ દેવા. હા તો હેડો એ તો હાલ દેવું યાર. લેડો કહી દઈએ. બોલો ભાઈ. હા, મારે હવે થોડું કોમ છે મારે જવું છે એક મીટિંગમાં હા બરોબર? ઝીંગો બેઠો છે તમે ટેન્શન લેવા મીટિંગ કરો બરોબર આવશો તમે ટેન્શન ના લેતા. બસ તમે નક્કી જ છો યાર. તમારો બધાનો સપોર્ટ જોઈએ યાર તમે મારે. ફોન નહીં કરી અમે જીંગાને ફોન કરજો. હા તમે ઝીંગાને ફોન અમારે જરૂર કરજો. પડશે ને જીંગાને ફોન બરાબર. કરજો બરાબર. મારે થોડું કોમ છે હું જઈને આવું છું બરોબર? તમે ઝીંગાથી વાતચીત કરી લો જે કરવાની હોય બરોબર? મને અને વધારે અડિયો ના કરતા હો, અમે છીએ અડિયોમાં. અમે બધા છીએ તમારા હા, હંગાત. હા. બરોબર? નાસ્તાનું ચા પાણીનું બધું કરાવી દેજો બધું થઈ જાય હા હું જઉં છું હો. સારું હેડ. એટલે એ બોલો બોલો બિંજુભાઈએ કીધું સાંભળ્યું તું તો હું શું કહું છું બોલો 50 અમને બેવાને હાલવા પડશે હો. એટલે ચી વાત કરો તમે યાર? હજી મોડે સરપંચ માં આયા નહીં, ચૂંટણો નહીં, તમે 50 માંગો છો? તમે નહીં હાલો હું તો હાલે પણ એટલી બધી રકમ ચોથી લઈને આલું હું? એટલે પેલો લાખ નું કેતો તો તોય અમે 50 તમને કહીએ છીએ. એટલે આલછો બધાને આલછો, તમને આલછો ને હોય ને આલછો, પણ થોડી શાંતિ રાખો યાર. પેલા શું કીધું તમને ખબર હે અમને? શું કીધું? અમને એમ કીધું કે તમને લાખ રૂપિયા આલ્યો બધાને. પણ હાલ એને મને 50,000 આલ્યા બરોબર? એમાંથી બધાને ચા પાણી કરાવવાનું, ગોટા બનાવવાના, તો હું તમને 50 આલું તો બધું પડ્યું રાખ બિચારા નહીં તો.
વાત સાચી છે પણ અમને તમારે હાલવા પડશે યાર. અમે આ ફરી ફરીને ગીધામ કોઈ નહીં અમારા. પણ યાર ડાયરેક્ટ તો હું ના લેકું પૂછ્યા વગર એમ. તો પૂછ્યું તમે યાર. તમે પૈસા ના પૂછ્યા તો શું યાર? એટલે તમે કોઈ દોઢી વાત કરો છો અમારે? મોટી વાત નહીં, પેલા એને વોટિંગ કરો, સપોર્ટ કરો, પછી પૈસા માંગો. એટલે પૈસા ના ભૂસા છે એટલે શું કહેવા માંગો છો તો તમે? તમે તો પેલા કરી જ્યાં તો પૈસા પત્તર ફાડો હોય કરે પૈસા કરો છો. અલ્યા ભાઈ પેલા એ લાખ જો આ છે ને આવું થાય છે. આપડે હારા કના હારા આપણે કીધા ઈકણ આપણે તો બિંજુભાઈ ને બિંજુભાઈ ના હારા કીધા ને આપણે લાખ લીધા હતી ના લીધા. તો આપણે કના માટે હોય આયા? એટલે ભાઈ ભાઈ તમે શાંતિ રાખો, બધા હારાવાના પણ થાય. શાંતિ જેવી ને તમે યાર ખોટું લાગે એવી વાત જ કરો છો પણ યાર. તમે તો 50,000 માંગો એટલા બધા કોણ હાલે યાર? તો ના હાલો તો કોઈ ના અમે જતા રહીએ ના. પચાસ ના ભાઈ લાખે થાય બોલો. ચૂંટણી લડવી છે ને બીજું ભાઈ લાવવા છે ને તો લાખે થાય. મારે પૂછવું પડે યાર. પૂછી લેવાનું તે. તમારે આ અરે બધા ભાઈ બેલો હાલ રાડ બધી 1,000 રૂપિયા હાલ લઈ લો હા. બરાબર ને? ચૂંટણી જીત્યા પછી ભીંજુભાઈ આપણે ભેગા થઈને મળીને કે એટલે આલસી ખુશીથી ના, ના, એવી વાત નહીં યાર. બરાબર. આ ભાત લોકો હાલ 20 રોકડા લઈ લો. એવું કરશું? હા હાલ એવું જ કરાય. હાલ હજી ચૂંટણીની વાર છે 10 દાડા. બિંજુભાઈ આખો દાડો ફરવું છે, અડીઓ આપણે કરવી તો આપણે પૈસા ના લેવા પડી યાર. લેડો લઈ લઈએ હેડો. હાલ 20,000 લઈ લો ભાઈ. લેડો લઈ ભાઈ, પછી હાલ જોઈશે? 20,000 રૂપિયા લઈ લો. હા. અમે નીકળી પછી હાલત નહીં ચાલે. ના હાલ હાલજો ને તમે અમે નીકળી જઈએ. તમે ફોન પે કરી દો અમારે મોય. પણ નહીં, હું તો ઘેર પડ્યા નહીં લાવ્યા પૈસા આ તો યાર. કાલ સવારે અમને હાલ દેજો. કોઈ હા, વાંધો હું નહીં, જવા હાથી જઈને લઈ આવું પણ. હા તો લઈ આવો તમે તો પૈસા જોશું તો ના ના લાવવા નહીં તો કાલ હાલજો અમને. હું હોમાં પછી હાલવા આવ્યો તમને બસ. અરે હું આવ્યો. ખાલી તમારે અહીંયા જીતાડવાના એ હારું લેડો. આવજો આવજો આવજો. એટલે એલુભાઈ હા ભાઈ યજુભાઈ. આ પેલા ભાતભાઈ ને તો પૈસાના પૂછ્યા છે બરાબર. હા હવે આપણા આ પૈસા માજે છે એમાંથી ઓનો લેવો નથી. અને આપણે જીતાડવાથી જોજો ભાઈ ને જ. જોજો ભાઈ ને જીતાવા પડી. આ પૈસાની વાત ખબર પડશે ને તો આપણે બેને ગોળીઓ મારશી. અરે એ તો અમે બહુ માથા ભારે આઈટમ છે. છોડી દે